હેલો ગાઈઝ, તો આપણે આજે સરસ મજાના નવલા નવરાત્રાની શરૂઆત થઈ ગઈ છે અને માના સાનિધ્યમાં એટલે કે બહુચર માના સાનિધ્યમાં ચાચર ચોકની અંદર આપણે જઈશું, દર્શન કરીશું અને તમને એક એવા પ્રોગ્રામ વિશે માહિતી આપવાનો છું કે જે તમારે સતત બની રહેવું પડશે અને આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો તો તમને સરસ મજાની મજા આવશે। આજે સરસ મજાના જે નવલા નવરાત્રાની શરૂઆત થઈ રહી છે ત્યારે ટૂંક સમયમાં બાળકોના એટલે કે વિદ્યાર્થીઓના વહાલા અને દુલારા એવા યોગેશભાઈ શારદા મંદિર સ્કૂલના ટ્રસ્ટી અને તેમના સારા એવા પ્રણેતા અને વિદ્યાર્થીઓના માર્ગદર્શક એવા યોગેશભાઈના સ્કૂલની અંદર આજે બહુ મોટો પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે ત્યારે આપણે ત્યાં જઈશું અને તમને સંપૂર્ણ નજારો બતાવું તો મારી સાથે બન્યા રહેજો। અહીંયા સરસ મજાના નવલા નવરાત્રા થવાના છે અને માતાજીના ચાચર ચોકમાંથી અહીંથી શિફ્ટ કર્યું હોય તમે જોઈ શકો છો। માના ચરણોમાં સરસ મજાની નવરાત્રિનું આયોજન પૂરજોરમાં ચાલી રહ્યું છે। જે સ્થળની તમે રાહ જોઈ રહ્યા હતા ત્યાં પહોંચી ગયા છે શારદા વિદ્યા મંદિર સંકુલ અને હું અને મારી ટીમ ખડે પગે તૈયાર જ છે। અહીંયા સરસ મજાનો પ્રવેશ દ્વારા અહીંથી તમામ બાળકો અને વાલીઓની એન્ટ્રી કરવામાં આવશે અને ચુસ્ત બંદોબસ્ત સાથે અહીંયા ટીમ મારી ખડી છે। તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોવાનું ભૂલતા નહીં। નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલતા નહીં અને છેક સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સરસ મજાનું આખો વિડીયો અને જોવાની બહુ મજા આવશે। તો આ રીતે સરસ મજાની એન્ટ્રી ચાલુ થઈ ગઈ છે, વાલીઓ અને બાળકો આવી રહ્યા છે અને હવે તમને ટૂંક જ સમયમાં તમને અંદરનો નજારો બતાવું।
નોકરીએથી આવ્યા હોય તેમ છતાં પણ બાળકોની ખુશી માટે એક દિવસ તો આપણે કાઢી જ શકીએ. એટલે એક દિવસ આપણે અહીંયા રોકાશું. હજુ ગરબાની મોજ માણવાની છે, ખૂબ મજા કરવાની છે. 10 મિનિટનો ફક્ત વિરામ છે. હિટ મ્યુઝિકલ બીટ્સ એ ગયા વર્ષે પણ એમને આવી મજા કરાવી હતી અને આ વર્ષે પણ એ જ હિટ બીટ્સ છે. કેમ કે લોકોની ફરમાઈશ હતી, લોકોની માંગ હતી અને એટલા માટે જ આપણે એમને બંને સિંગર્સનો તો અત્યારે આપણે ગમત કરીએ, મજા કરીએ છીએ, પરંતુ એમાં થોડી જ્ઞાનની વાતો પણ કરવી જરૂરી લાગે છે મને. ઘણા વિદ્યાર્થીઓએ ખૂબ મહત્વનું અને સારું રિઝલ્ટ મેળવ્યું છે. આ તમામ એની ફળશ્રુતિ, એનો યશ એ તમામ વાલીઓને જાય છે જેની ખૂબ મહેનત છે, અથાગ પરિશ્રમ છે. તેમજ એ વિદ્યાર્થીઓએ જેમને તનતોડ મહેનત કરી છે અને આ મુકામ હાસિલ કર્યું છે. એમાં કેટલાય વિદ્યાર્થીઓ કોઈ ડૉક્ટર, કોઈ એન્જિનિયર, કોઈ વકીલ કે કોઈ સરકારી નોકરીમાં અત્યારે છે, એનો સંસ્થા આનંદ મેળવી રહી છે. તેવી જ રીતે છેલ્લા 2 વર્ષના શાળાના અને તાલુકામાં પ્રથમ 3 નંબર આવ્યા હોય આપણા એવા વિદ્યાર્થીઓનું સન્માન કરવા જઈ રહ્યા છીએ. કે ગયા વર્ષે અને એના આગળના વર્ષે 2 વર્ષના વિદ્યાર્થીઓ જેમનું સન્માન બાકી હતું, આપણે તે સન્માન ફક્ત 10 મિનિટમાં પૂર્ણ કરવાના છીએ. તો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. પ્રેરણા મળતી રહેશે બીજા વિદ્યાર્થીઓને. ત્રીજું એક જાહેરાત કરવાની રહી ગઈ કે જે વિદ્યાર્થીઓ શાળામાં 3 નંબર લાવે છે એની એ વર્ષની ફી આપણે પરત આપીએ છીએ. તો એ ફી માટે ચેકનો ખાલી ફોટો આપણે લઈ લઈશું. તો 2023-24 ખૂબ ખૂબ આભાર. ઓકે. અને શિલ્ડથી એને સન્માનિત કરવામાં આવે છે. એ પણ અભ્યાસાર્થે ગાંધીનગર છે, રજા મળી નથી એટલા માટે આવી શકી નથી દીકરી, પરંતુ એને 100% અમારી યાદ આપજો. આવેલા છે આગળ જયમીન ધોળકિયા પણ હતો. એટલે તમામ વિદ્યાર્થીઓ એ ટોપર છે એમને હું અભિનંદન આપીશ. ત્રીજા નંબરે પ્રજાપતિ શિવાંગી કિશનભાઈ, પ્રજાપતિ શિવાંગી કિશનભાઈ, પટેલ અનુજ કલ્પેશભાઈ. કલ્પેશભાઈ એ બેચર પ્રાથમિક શાળામાં આચાર્ય છે. અનુજ, બીજી એક વાત ખાસ કહીશ કે અનુજ એ ધોરણ 10માં પણ એ વર્ષે ટોપર્સ હતો અને ધોરણ 12માં પણ કોમર્સ સાથે ટોપ કરેલું છે. તો અમને ગર્વ થાય છે, તો એમના માતા પિતાને તો 100% ગર્વ થતો જ હશે કે વિદ્યાર્થીઓ નથી આવી શક્યા. પરંતુ ખુશી એ વાત છે કે વિદ્યાર્થીઓ અમારા એટલા બિઝી છે, એમને સમય નથી આવવાનો. અને હું એમ કહું કે એટલું ભણે કે અમે હજુ પણ બોલાવીએ તો એમને સમય ના મળે. પ્રમાણપત્ર, મેડલ, ખૂબ ખૂબ આભાર બેટા, ખૂબ અભિનંદન. ભાઈ 2 મિનિટ તમારા સુસવાટા બંધ કરજો. છે 6% મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. જેટલા વિદ્યાર્થીઓ, જેટલા બાળકો અહીંયા ભણે છે એ ટોપર્સ છે. એટલે આવા પરિવાર મળવો, મા બાપની કેર એ ખૂબ જરૂરી છે. તો બાળક આગળ વધતું જ હોય છે. તો એમાં પ્રથમ નંબરે છે ધોળકિયા આયુષી રોનકકુમાર, જેમણે પ્રથમ સ્થાન મેળવ્યું છે. માતા પિતા પણ સાથે આવશે, માતા પિતા પણ સાથે આવશે. ખૂબ ખૂબ અભિનંદન બેટા. 10મામાં
પ્રથમ સ્થાન મેળવ્યું અને આપણી સંસ્થામાં 11-12 સાયન્સ ચાલે છે. તે અત્યારે 11 સાયન્સમાં અભ્યાસ કરે છે. ખૂબ ખૂબ અભિનંદન. આયુષીને મેડલ, શિલ્ડ, પ્રમાણપત્ર અને ચેક આપીને સન્માનિત કરવામાં આવી રહી છે. સામે જુઓ. ખૂબ ખૂબ આભાર. પ્રથમ નંબરમાં ભરવાડ બધા છે ભાઈ. ભરવાડ પ્રિન્સ કાનજીભાઈ. ખૂબ ખૂબ અભિનંદન. બહુ મોટી ગિફ્ટ છે. ગાડી લઈને આવ્યા ને, બાઇકમાં નહીં જાય. તોરણ પાંચિયા છોકરીઓ તૈયાર. ત્રીજા નંબરે આવે છે ઠક્કર માહી હિમાંશુભાઈ. વગાડો વગાડો. પ્રથમ નંબરમાં ભરવાડ બધા છે ભાઈ. તોરણ પાંચિયા છોકરીઓ તૈયાર. ત્રીજા નંબરે આવે છે